હમણાં તમે જાઓ મહારાજાને સમજાવી તમારું ગયેલું સ્થાન હું જરૂર પાછું અપાઈ જય હો. તને પણ આ વખતે મારી મસ્કરી સૂજે છે એમ? નહીં નહીં નાથ, તમારા ઉશ્કેરેલા ગયેલા ક્રોધને હું જરા શાંતિ પાડું છું. મીઠો શરબત લાવું? હા, શરબત પણ નથી પીવો મારે. શીતળ જળ? આને તું ગા કે મહારાજ, હા. રાજકવિ એ બ્રાહ્મણ છે એટલે? અને બ્રાહ્મણ એટલે ગાય કહેવાય. એના ઉપર તલવાનો પુરસ્કાર ન હોય. કોઈ પણ ગાય હોય અને ઈ ગાય આપણને શિંગડા મારવા દોડે તો આપણે આપણો બચાવ પણ ન કરવો? છતાં પણ મારકણી ગાય વધને લાયક તો ન જ કહેવાય. શું એને મારા કહેવાથી માફી મળશે? પણ જરૂર મળશે. મારી પિંગલા કહે તો એને હું માફ જરૂર કરી દઈશ. કલાવતી કેમ દેખાતી નથી? રાજસભામાં આપ પણ ત્યાં પધારો. અરે આ શું? હા, અલોક અલોક નિરંજનના શબ્દો ક્યાં સંભળાય? પિંગલા, આપણા રાજમહેલમાં આટલા બધા મજબૂત ચોકી પહેરા વચ્ચે આવા ઢોંગી ધૂતારા સાધુડા ઠેઠ આપણા રાજમહેલ સુધી આવી પહોંચે છે અને કોઈ રોકનાર નથી. મહારાજા, રોકનાર તો ઘણા છે, પરંતુ મારો એવો હુકમ છે કે સંતો સાધુ માટે રાતના રાજદ્વારો ખુલ્લા રહેવા જોઈએ. તારો હુકમ છે? હા. તો પિંગલા, આ યોગીને જોતા મને આજ મારા પૂર્વના વૃતાંતો યાદ આવે છે. મનમાં તો એમ થાય છે કે આ રાજપાઠનો ત્યાગ કરી અને આવેલા જોગીની સાથે ભગવા વસ્ત્રો ધારણ કરી અને દૂર દૂર જંગલમાં ચાલ્યો છે. પણ નહીં, આ તો મારા મનની ખોટી બધી ભ્રમણાઓ છે. પિંગલા, આવેલા યોગી એને યોગ્ય દીક્ષા આપી અને પછી વિદાય કરજો. હું રાજ દરબારમાં જાઉં છું.